અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર વગર વરસાદે લોકો જે વરસાદી પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ગટરના ગંદા પાણી છે કે જે હાલ આમાં જે આખી સોસાયટીની અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા કઈ રીતે આ જ ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, ત્યારે આ ગંદા પાણી ગટરના છેલ્લા ઘણા સમયથી અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંયાના સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે કે નિકોલમાં રોડે રોડે વરસાદી પાણી ભાજપ તરફ પ્રી મોન્સૂન પ્લાને કરોડોની આણી સાથે સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોને પણ સૂચક કર્યું છે કે વિકાસના મુદ્દે ગાયબ અને સદસ્યના મુદ્દે તેઓ હાજર રહી રહ્યા છે। અલગ અલગ બેનરો જે છે તેને પોતાની સાથે રાખીને હાલ તેઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। તેમની સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી ગટરના ગંદા પાણી આ પ્રકારે ભરાઈ રહે છે અને કેટલી મુશ્કેલી? આ છેલ્લા 1 વર્ષની સમસ્યા છે। વરસાદ અત્યારે છે નહીં 4 દિવસથી, તો પણ આ સમસ્યા કાયમની છે। આ અહીંયાથી 1000 માણસો રોજની અવર જવર છે। નાના બાળકોને સ્કૂલે જવાનું હોય છે, માતાઓને અહીંયાથી બહાર કંઈક ને કંઈક કરિયાણું લેવા જવાનું હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી અને એના કોર્પોરેટરો, સત્તામાં મદમસ્ત અધિકારીઓ બંનેની મિલીભગતનું આ પરિણામ છે। જમીનની નીચે આ સુઆયોજિત ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના લીધે આ ગટરો ઉભરાય છે અને કામ થતા નથી અને અહીંયાની સ્થાનિક પબ્લિક હેરાન થાય છે। કાકા, કેટલા દિવસથી સમસ્યાને આપણે રજૂઆત કરી કોર્પોરેશન? 3 વર્ષ કેટલાય કોઈ ઓનલાઈન ઘણી રજૂઆત કરી પણ કોઈ વાપરતું કોઈ આવતું જ નથી। 3-4 વર્ષથી આનો આ પ્રોબ્લેમ છે। ખાલી ફ્લેટોની પરમિશન આલી અને ટેક્સ ભા કરી નોચ્યા છે। ટેક્સ ના ભરીએ ને તો આનું પેનલ્ટી લગાવે છે અને અહીં આગળ કોઈ જોતું નથી। જો બિલકુલ, અન્ય પણ કેટલીક મહિલાઓ સાથે આ પ્રકારે ગંદા પાણી ભરાઈ રહે છે, બીમારી પણ ફાટી નીકળે છે, કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ રહે છે। અત્યારે તો બધાના ઘેર બધા નાના છોકરા મોટા બધા બીમાર રહે છે। ગંદુ પાણી આવે છે, નકરું ગટરનું પાણી આવે છે, અથવા વગર વરસાદે પાણી ગંદુ જ આવે છે। બિલકુલ, અન્ય પણ કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે છે? આ જ એક મુખ્ય માર્ગ છે અને ગંદા પાણી ભરાયા છે। હજારો રૂપિયાનું ટેક્સ બિલ લઈ જાય છે પણ કંઈ કરતા નથી। કેટલાય 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। 12 માસ એવું નથી કે ચોમાસામાં જ, પણ હવે તો એવું છે કે તમે જે વોટ લેવા આવો તો પહેલા સોસાયટીના નાકે પગ મૂકો, પછી આ બધી બહેરાનું બોલાવો, પછી તમારી હાલત કરીએ એ જોવો। વોટ લેવા આવો કેવી રીતે તમારું વોટ મળે છે એ પહેલા કહો। મારી સોસાયટીમાં આવીને સારું નહીં થાય તો કંઈ નહીં મળે। પહેલા વોટ લેવા આવો એ પહેલા વિચાર કરજો, નકર તમારા હાથ પગ ભાગી જશે, એટલું યાદ કરજો। બિલકુલ, તો જે રીતે મહિલાઓ છે રોષે ભરાયેલી જોવા મળી રહી છે અને જે રીતે હાય ભાજપ હાય અને સૂત્રોચ્ચાર સાથે આ પ્રકારે બેનરો છે તે બેનરો રાખીને આ પ્રકારે લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમની માંગ છે કે તેમને સુવિધા આપવામાં આવે, જે વગર વરસાદે પણ આ જે વરસાદી પાણી છે તે ભરાયેલા છે અને આ જ વરસાદી પાણીના કારણે અહીંયા લોકો છે અનેક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, અનેક બીમારીમાં તેઓ અહીંયા સપડાયેલા જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે જાણે કે વરસાદ બાદ આ વરસાદી પાણી ભરાયું હોય તે પ્રકારે અહીંયા જોવા મળી રહ્યું છે। પરંતુ આ વરસાદી પાણી નથી, પરંતુ આ જે ગટરના ગંદા પાણી છે કે હાલ આ ગંદા પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યા છે અને જે બાળકો હોય, વૃદ્ધો હોય, વડીલો, તમામ લોકો આ જ ગંદા પાણીની અંદરથી જ્યારે અવર જવર કરે છે તેમને જે સ્કિનના કેટલાક પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે, ચામડીના રોગો થઈ રહ્યા છે અને કેટલીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા જે રોગો છે તે તો ઘરે ઘરે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।